न धर्मनिष्ठोऽस्मि न चात्मवेदी न भक्तिमान् त्वच्चरणारविन्दे अकिञ्चनो नन्यगतिशरण्यं त्वत्पादमूलं शरणं प्रपद्ये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कठिन तपकारिणे बालयोगी श्री नीलकंठ वर्णेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, हरि कृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवनी, राधारमण देवनी, गोपीनाथ जी महाराजनी, सिद्धेश्वर महादेवनी, विघ्न विनायक देवनी, काष्ठभंजन देव। वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य अक्षरधामाधिपति पूर्ण पुरुषोत्तम नारायण भगवान श्री स्वामीनारायण, वत्सल्यमूर्ति पूज्यपाद गुरुजी અને આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 11/1/2024 ગુરુવાર છે। શિક્ષાપત્રી ભાષ્યની કથા ધનુર્માસના બ્રહ્મભીના વાતાવરણમાં જ્યારે આખું જગત સૂતું હોય ને ત્યારે સંયમી પુરુષો જાગ્યા હોય છે, અને જે માર્ગે આખી દુનિયા સૂતી છે ત્યાં સંયમી પુરુષ જાગ્યા છે, ને જ્યાં સંયમી પુરુષ જાગ્યા છે ત્યાં આખી દુનિયા સૂતી છે। શિક્ષાપત્રીનો શ્લોક 77મો છે। વિષ્ણુ કથાયા શ્રવણમ વાચનમ ગુણકીર્તનમ મહાપૂજા મંત્ર જપ સ્તોત્ર પાઠ પ્રદક્ષિણા। 8 નિયમ આપ્યા છે। ચાતુર્માસના અમારા આશ્રિતોએ 8 નિયમોને અવશ્યપણે ધારણ કરવા। એમાં પહેલી વાત કરી છે ભગવાનની કથા સાંભળવી। આ 8ની જો કથા કરીએ ને તોય આપણે કહેવાય ને ચાતુર્માસ આ ધનુર્માસ પૂરો થઈ જાય। ભગવાનની કથા સાંભળવી, ગુણનું કીર્તન કરવું, મહાપૂજા કરવી, મંત્ર જપ કરવો, સ્તોત્ર પાઠ કરવો, પ્રદક્ષિણા કરવી। કથા શ્રવણનો નિયમ છે। સત્સંગી જીવનના નારાયણ ગીતામાં પણ શ્રી હરિએ એવું કીધું છે કે સત્શાસ્ત્રાણી ચ સર્વાણી શ્રવ્યાણી સુધિયો મુખાત
નતુ અંતશત્રુ દગ્ધસ્ય હરિર્ભક્તસ્ય કરહી ચિત. સત્શાસ્ત્રોની કથા અવશ્ય સાંભળવી, પણ કોના થકી સાંભળવી? તો કે ભગવાનના ભક્ત થકી, સંત થકી સાંભળવી. નતુ અંતઃ દગ્ધસ્ય, અંતશત્રુ દગ્ધસ્ય, કામ ક્રોધાદિક અંતશત્રુથી જેનું હૃદય દગ્ધ થઈ ગયું હોય એના મુખે ક્યારેય પણ કથા સાંભળવી નહીં. તમને બહુ સારી લાગતી હોય, બહુ સારી રીતે બધી રજૂઆત પણ થતી હોય, એને ફાવે એવું તમને લગભગ ફાવે જ નહીં. જે રાગ ઢાળમાં બધું ગાતા હોય ને વગાડતા હોય ને આમ તમારે લટકાવો કરતા હોય ને અહીંયા કેટલીક માળાઓ આમ વીંટી હોય ને હાથ ઊંચા કરતા હોય ને લટકા કરતા હોય, પણ અંતઃકરણ જો દગ્ધ થઈ ગયું હોય તો હરેર ભક્તસ્ય કરહી ચિત નતું. ભગવાનના ભક્તએ ક્યારેય પણ એના મુખ થકી કથા સાંભળવી નહીં. વક્તાના લક્ષણો શાસ્ત્રમાં બતાવ્યા છે, શ્રોતાના લક્ષણો બતાવ્યા છે, અને શ્રવણનો વિધિ પણ શાસ્ત્રમાં બતાવ્યો છે, કેવી રીતે કથા સાંભળવી. એક વાત શાસ્ત્રમાં ચોક્કસ કરી છે કે શ્રોતારસ્યુ ન શોષણીચા ન ચ વિરાસન સ્થિતા. વિરાસનમાં બેસીને કથા ન સાંભળવી અને માથે પાઘડી બાંધી ન સાંભળવી. જો કે હવે તો એનો કોઈ પ્રશ્ન જ નથી. આમ પગ ઉપર અડધો પગ ચડાવે. વિરાસનની જરૂર ક્યારે પડે? હા, પછી વિરાસનની જરૂર ક્યારે પડે? કોઈક સામે તાંત્રિક માંત્રિક આવ્યો હોય ને એની સામે પછી આમ પીબેગ જેદી ભગવાનને મારવા માટે આવ્યો તો ત્યારે શ્રીહરિ વિરાસનમાં બેઠા હતા, ત્યારે વિરાસનની જરૂર પડે. એટલે આમ અંદરનું બળ છે ને એમનું જળવાઈ રહે. નચ વસ્ત્રબદ્ધ પાદાશ્ચ નાશનત ખપુરાદિ ચ. વિરાસનને બેસીને ન સાંભળવું, વસ્ત્રથી ઢીચણને બાંધીને પણ ન સાંભળવું. અને એમ લખ્યું કે પાન સોપારી ચાવતા ચાવતા પણ કથા ન સાંભળવી. આવી રીતનો બધો નિયમ બતાવ્યો છે. એ નિયમની અંદર ઘણા નિયમો છે. એમાં શ્લોક 78મો છે, એમાં એક વાત લખી, સાષ્ટાંગ પ્રણતિશ્ચેતી નિયમા ઉત્તમા મતા. નિયમો તો ઘણા છે, પણ આ 8 નિયમો ઉત્તમ છે. એમાં છેલ્લો નિયમ બતાવ્યો સાષ્ટાંગ નમસ્કાર કરવા. એતેષુ એકતમો ભક્ત્યા ધારણીયો વિશેષતઃ. આમાંથી એક, આ ઝાઝા છે એમાંથી એકને લેવું હોય ત્યારે એને એકતમ કહેવાય. બેમાંથી એકને શ્રેષ્ઠ કહેવો હોય ત્યારે એક તરહ કહેવાય. શું કહેવાય? દાખલા તરીકે પટુ એટલે હોશિયાર. પણ એમ કોઈ સર એમ કહે પટુતરમ આનય, તો 2 જણા હોય એમાંથી એકને લાવો. પટુતર શબ્દ બોલે એટલે 2માંથી એકને લાવો. પણ એમ કે પટુતમમ આનય, તો ઝાઝા વિદ્યાર્થીમાંથી જે હોશિયારમાં હોશિયાર હોય એ એકને લાવો. સમજાણું? એમ નિયમ બહુ ઝાઝા છે, પણ એક તમ પ્રત્યય લાગે અને એનો અર્થ થાય બહુ ઝાઝામાંથી એક તો નિયમ લેવું. સાષ્ટાંગ પ્રણામ કોને કહેવાય? સત્સંગી જીવનના પ્રકરણ 3માં અધ્યાય 33ની અંદર શ્રીજી મહારાજે આ વાત કરી છે. આપણે રોજ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ, પણ ઘણીવાર આપણને ખબર નથી હોતી કે આ સાષ્ટાંગ દંડવત પ્રણામ એટલે હું. એક જણો કરે છે, બીજાએ કર્યા, ને બીજો કરે છે, ત્રીજાએ કર્યા, અને ચાલુ છે એમનું. પદભ્યામ કરાભ્યામ જાનુભ્યામ ઉર્સા શીર્ષા દૃશા વચસા મનસા ચેતી પ્રણામો અષ્ટાંગમ ઈરીતઃ. સ્વામિનારાયણ ભગવાન પોતે એમ કહે છે 2 પગ એટલે 1 ગણવાનો, પગ, બંને હાથ એટલે કેટલા થયા? 2. 2 ઢીચણ 3, છાતી, મસ્તક કેટલા થયા? 5. આ 5 અંગ ધરતીને અડે. પગ ધરતીને અડવા જોઈએ, હાથ ધરતીને અડવા જોઈએ, છાતી ધરતીને અડવી જોઈએ, ગોઠણ ધરતીને અડવા જોઈએ, અને
માથું ધરતીને અડવું જોઈએ. અને આમ તો પગ ધરતીને અડતા હોય ને એ જ દંડવટ કરે, બાકી પગ અડતા જ ન હોય એ ધરતીના આ દંડવટ કેવી રીતે કરે? નથી ઘણાના પગ જ કે ભાઈ પગ હેઠા રાખો ને. અને 3 અંગ એવા છે કે એ મૂર્તિને સ્પર્શે. એમાં છે દ્રષ્ટિ, વાણી અને મન. કેટલા? દ્રષ્ટિ, વાણી અને મન. દંડવટ જ્યારે કરતા હોય ત્યારે પગ તો ધરતીને અડ્યા, મસ્તક ધરતીને અડ્યું, છાતી ધરતીને અડી, ગોઠણ અડ્યા, હાથ અડ્યા, પણ એ વખતે આપણી દ્રષ્ટિ ભગવાનના સ્વરૂપને સ્પર્શે. આંખ ભગવાનની સામે હોય. પછી મન ભગવાનમાં હોય. અને વાણીથી એકલા ખાલી દંડવટ ન કરવા. તમને જે ફાવે, કાંઈ ન ફાવે છેલ્લે જન્મા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થ માહી ફર્યા, રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવો, યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ રચ્યા ગઢપુરે, 2 દેશ ગાદી કરી, અંતરદાન થયા લીલા હરિતણી, સંક્ષેપમાં ઉચ્ચરી. આખી કથા આવી જાય અને દંડવટ થઈ જાય, ભગવાનની લીલાનું સ્મરણ થઈ જાય. કૌશલ દેશમાં જેમણે જન્મ ધારણ કર્યો અને વેશ બટુનો લઈ અને 11 વર્ષની ઉંમરે વનમાં ફર્યા, કેટલાયના કલ્યાણ કર્યા, મોટા મોટા ધામ રચ્યા, યજ્ઞાદિક મોટા કાર્યો કર્યા, બધી વાત એમાં ટૂંકમાં લખી નાખી. કાંઈ પણ ભગવાનની સ્તુતિ કરતા કરતા યા તો ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. આ એક દંડવટ કરતા કરતા દીનાનાથ ભટ્ટે સ્તોત્ર બનાવ્યું છે. બહુ મોટી ઉપાધિ દીનાનાથ ભટ્ટને આવી હતી. એની દીકરીને બ્રહ્મ રાક્ષસ વળગ્યો હતો. બોલો, બ્રાહ્મણની દીકરીને બ્રહ્મ રાક્ષસ. અને અભક્ષ્ય વસ્તુઓ રોજ ક્યાંકથી લાવીને રસોડામાં નાખી જાય, કપડાં ફાડી નાખે. જુવાન દીકરી કેમ સહન થાય? બોલો, કોઈ ઉપાય ન મળ્યો. સત્સંગ મૂકી દીધો હતો દીનાનાથ ભટ્ટે. મયારામ ભટ્ટનું નામ શિક્ષાપત્રીમાં લખ્યું. એના કારણે એને દુઃખ થયું કે મારું નામ નહીં. એટલે જો દુઃખી થવાનું, આ એક તો નામ નહીં એમ દુઃખી થયા, અને પછી પાછા વધારે દુઃખી થયા. એટલે ક્યાંક પત્રિકામાં, ક્યાંક બીજે, ક્યાંક ત્રીજે આપણું નામ ન હોય. દુઃખી ન થવું, કારણ કે એ દુઃખ સારું હજી કદાચ, પણ પછી જે દુઃખ આવશે ને એનો છેડો નથી, એનો અંત નથી. બહુ દુઃખી થયા. કહો મેં એટલું કર્યું પણ મારું નામ શિક્ષાપત્રીમાં ન લખ્યું. ભાઈ ન લખ્યું, શિક્ષાપત્રી ધર્મનો ગ્રંથ છે, અને ધર્મનો ગ્રંથ જ્યાં હોય, નીતિ નિયમનો ગ્રંથ હોય, ત્યાં નીતિ નિયમમાં જે પાવરધા હોય, આમ કહેવાય ને અડીખમ હોય, એનું નામ લખાય. ભલે મયારામ ભટ્ટ બહુ ઝાઝુ નહોતા ભણ્યા, પણ ધર્મનિષ્ઠ પુરુષ હતા. ગમે એવો પ્રાણ જાય, એવો આપતકાળ આવી જાય, તો પણ મયારામ ભટ્ટે કોઈ દિવસ પોતાના નિયમનો ત્યાગ નથી કર્યો. એવા હતા, અડીખમ હતા, એટલે એનું નામ લખાણું. અને મોટા પુરુષો કે ભગવાન જે કાંઈ કરતા હોય ને એમાં આપણી નજર પડે ને આપણને એટલું જ હોય કે આપણું નામ કેમ નથી. બસ આપણને એ જ દુઃખ આવો છે, આપણું નામ કેમ નથી. પણ આ બધાએ વધારે દુઃખી થવાના રસ્તા છે. પછી તો દીનાનાથ ભટ્ટને કોઈએ કીધું, ભટ્ટજી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ધરા ઉપર હોય ને તમે અહીંયા દુઃખી થાવ છો, જાઓ. તો કે હું અનાથ થઈ ગયો છું. નામ દીનાનાથ છે પણ હું તો હાવ અનાથ થઈ ગયો. તો કે એ તો પરમ કૃપાળુ ને દયાળુ છે, તમે જાઓ. અને આવ્યા હો ગઢપુર. પહેલાં તો જેટલા ઉપાય કરવા ઘટે એટલા કરી જ લીધા. જે ઘરમાં ધૂણાવા ઘટે એ ધૂણાવી લીધા, બધું કરી લીધું. જ્યાં જવું ઘટે ત્યાં જઈ આવ્યા, જ્યાં દોરો બાંધવો ઘટે ત્યાં દોરો બાંધી લીધો, અને જે કરવું ઘટે એ અનુષ્ઠાન કરી લીધું. પછી આવ્યા છે. અને પછી આવ્યા, પછી ગઢપુર આવ્યા, અને એ ઊભા રહ્યા દંડવટ કરતાં કરતાં
કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. પર્વત જેટલા પાપ હોય ને, પણ ભગવાનના શરણે એકવાર કોઈ આત્મા થઈ ગયો તો એના તમામ પાપને ભગવાન ટાળી દે છે. અને અણુ સરખો પણ એક ગુણ હોય તો પરમાત્મા એને પર્વત જેટલો માનીને પણ એને ફળ આપે છે. એ સ્તોત્ર બોલ્યા ત્યાં મહારાજ કે હા દીનાનાથ ભટ્ટ તમે, અરે મહારાજ હું અનાથ થઈ ગયો, મારી દીકરીને બ્રહ્મ રાક્ષસ વળી ગયો છે, તમારે હોય બ્રાહ્મણને જાઓ મયારામ ભટ્ટને લઈ જાઓ. બોલો, જેની હારે ઈર્ષા, આ કામ તો મયારામ ભટ્ટ કરી દેવા છે. અને ભટ્ટજીને ઘરે લઈ ગયા. સવારમાં ભટ્ટજી ખાલી પૂજા કરવા બેઠા, ત્યાં બ્રહ્મ રાક્ષસ બોલો કાંઈ મંત્ર નહીં, કોઈ તંત્ર નહીં, કાંઈ દોરા નહીં, કોઈ અનુષ્ઠાન નહીં, કાંઈ ધૂણવાનું નહીં, કાંઈ નહીં, શાંતિથી પૂજા કરતા. ત્યાં તો બ્રહ્મ રાક્ષસ દીકરી રસોડામાં હતી, રાયડ નાખી બ્રહ્મ રાક્ષસે, ભયંકર અવાજ થયો. અને ધુવાડા રૂપે થઈને નીકળી ગયો, બળું છું અને જાઉં છું કે. તે કેમ થયું? તો કે આ પૂજા કરે છે ને એ પુરુષ બહુ ધર્મનિષ્ઠ છે, બસ એનો તાપ સહન નથી થતો, હવે અહીં ન રહેવાય, તમે આને હું કામ લાવ્યા અહીંયા, મને રાખવો તો આને નહોત લાવવા, હવે હું જાઉં છું કે. અને બોલો બ્રહ્મ રાક્ષસ વયો ગયો. ત્યારે દીનાનાથ ભટ્ટને થઈ ગયું કે ઓહો અને તે દીએ ભાગવતના ભણેલા 18,000 શ્લોક જેને કંઠસ્થ હતા, પણ એણે એ મયારામ ભટ્ટને તે દી હવારમાં દંડવટ કર્યા હો કે તમારી ઊંચાઈને હું ન પામી શકું એમ. બોલો, એટલે આવા હરિભક્તો વાત એ હતી કે આપણે જ્યારે દંડવટ કરતા હોય ત્યારે વાણીથી ભગવાનની સ્તુતિ કરવી, દ્રષ્ટિ ભગવાનમાં રાખવી, વાણી ભગવાનના સ્વરૂપમાં અને મન પરમાત્માના સ્વરૂપમાં. આવી રીતે કોઈ એક દંડવટ કરે તો 10 અશ્વમેઘ યજ્ઞ કરતાં પણ વધારે ફળ મળે. અને આ વાત કોઈ આપણે કહી છે એમ નથી કહેતો, ભાગવત કહે છે, પુરાણો કહે છે, ઇતિહાસો કહે છે. એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાશ્વમેધાવ વૃથે ન તુલ્ય દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. 10 અશ્વમેઘ યજ્ઞ કરે એના અંતે અવભૃત સ્નાન હોય છે નદીની અંદર, એનું ફળ બહુ જાજુ કીધું. એના કરતાં પણ કયો? એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો, એક જ દંડવટ પ્રણામ. જો કે એક દંડવટ પ્રણામ કરવાની ના પાડી છે, પણ એક દંડવટ પ્રણામનો આટલો મહિમા છે કે 10 અશ્વમેઘ યજ્ઞના અંતે અવભૃત સ્નાન કરે જે ફળ મળે એના કરતાં વધારે ફળ મળે. અને પાછું એમ લખ્યું દશાશ્વમેધી પુનરેતિ જન્મ, 10 અશ્વમેઘ યજ્ઞ કરનારો ફરીને આ ધરતી ઉપર જન્મ લે છે, એને પણ 9 મહિના સુધી માના ઉદરમાં ઊંધે માથે લટકવું પડે, જન્મ લેવો પડે લેવો જ પડે. 10 અશ્વમેઘ યજ્ઞ એટલે પાંડવોએ પોતાની જિંદગીમાં, આખી જિંદગીમાં એક માંડ કર્યો, એક જ હો. અને એ આવા દિલ્હીના સમ્રાટ હોય તો જ થાય. સાર્વભૌમ રાજા સિવાય કોઈની તાકાત નથી કે અશ્વમેઘ યજ્ઞ કરી શકે. એનો નિયમ જ એટલો કડક છે કે પહેલાં તો આખી દુનિયાના રાજાઓને જીતે, અને રાજાઓને જીત્યા પછી એની શરણાગતિ સ્વીકારી લે, પછી યજ્ઞ થાય. અશ્વને છૂટો મૂકવો પડે, અને એ અશ્વને કોઈ દેશના રાજા બાંધે નહીં, અને એ અશ્વ આખી પૃથ્વીમાંથી ફરીને આવે પછી અશ્વમેઘ યજ્ઞ થાય. અને આખી ધરતીનું નાણું ભેગું કરવું પડે, આટલો ખર્ચો થાય.
એટલે આપણે તો નક્કી કર્યું છે કે આવો યજ્ઞ નથી કરવો, આપણે દંડવટ થાય ને આ ગોઠણ હાજા હોય ને નવા નાખે ત્યાં જોયું જાહે ત્યાં લગી દંડવટ કરી લેવા છે. પછી તો હવે આવી ગયા, કદાચ ઘહાઈ જાય તો નવા નાખી દેવું. શું કહેવું? યાદ કરીએ આપણે વડતાલના માજી કોઠારી સ્વામી ધર્મપ્રસાદ દાસજી સ્વામી બાપુ સ્વામી, બોલો, રોજ 1000 દંડવટ કરે. કેટલા? રોજ 1000. હવે ડૉક્ટરે ના પાડી, એ કે હવે સ્વામી તમારા ગોઠણ કહાઈ ગયા, હવે ઉંમર લગભગ 65-70 પૂગી ગયા છે. તમે વિચાર તો કરો, એક કલ્પના તો કરો કે આવા મોટા મંદિરના ભલે લુગડા જે પહેરતા હોય તે, આપણે તો શું છે લુગડા આરે વધારે મતલબ છે લગભગ ડાયા માણસોને, એમાં ચોટલી રાખતા હોય એને તો ખાસ પાસું હોય. એ પહેલું લુગડા જોવે, એટલે ભાઈ લુગડા નથી જોવા, કાંઈક તો પહેરવું કે નહીં. રોજ ભગવાનને તમે વિચાર તો કરો કે એ 20-25 વર્ષ સુધી વડતાલના કોઠારી રહ્યા, 20-25 વર્ષ ગણીએ તાલો 20 વર્ષ ગણો, એણે રોજ 1000 દંડવટ નથી કહેવા, જવા દો આપણે 500 જ રાખો. રોજ 500 દંડવટ કરતા હોય, મહિનાના કેટલા થયા? જલ્દી ફટાફટ ગણિત કરજો. 15,000. વરોના 1,80,000 દંડવટ એક વરોના, 20 વરોના. અને હજી કરે જ છે, ચાલુ જ છે પાછા. એ અહીંથી વડતાલની મહંતાઈ મૂકીને પછી જ્યારે ગયા ધંધુકા, એમણે એક ગુરુકુળ કર્યું ત્યાં, અને ત્યાં સંસ્કારો સાથે બાપુ સ્વામી બિચારા એકલા ને બીજા હારે એકાદ જોડમાં સાધુ હોય, પણ સારું એક કામ કરે છે. આટલા વરો વડતાલ હરિકૃષ્ણ મહારાજની સેવા કર્યા પછી એણે પણ પાછલી જિંદગી કાઢવા માટે કંઈક કરવું જ પડ્યું. આપણે ત્યાં નબળાઈ એ છે કે આટલા વરો કર્યું હોય પણ પછી એનું હું, તમે નીકળ્યા પછી તમારે ઊભું ક્યાં રહેવું? એટલે 3 પગલાં જમીન માગી હતી વલ્લભ ભગત. વામન ભગવાનને ખબર હતી એલા ઊભું ક્યાં રહેવું, પૂજા ક્યાં કરવી સવારમાં, જ્યાં પૂજા કરવા બે તરત ઓલો કે આગો જાય અમારી જગ્યા છે. 25 વર્ષ સુધી જો વડતાલની મહંતાઈ કરવા છતાં પણ એને ઊભા રહેવાની જગ્યા જો ન મળતી હોય ને એને પોતાની પાછલી જિંદગીનું વિચારીને કંઈક ગમે ત્યાં સ્થાન કરવું પડતું હોય, એ સમયની બલિહારી હોય છે. એટલે ઘણાને એમ થાય કે આમ ન કરાય, આમ ભાઈ ન કરાય, બધું સાચું છે, કરે હું. સમય બદલાય છે ત્યારે એની હારે બધું જ બદલાય છે. આ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, સત્સંગી જીવનમાં આવે, શાસ્ત્રોમાં આવે, સ્થાન વગર ભગવાન ક્યાં ભજ્યો. એટલે પતરા નાખ્યા પણ કાંઈક હોય ત્યાં બેહીને કથા સંભળાય ધનુર્માસની, નકર આગળ ખુલ્લા મેદાનમાં કથા કરી હોય તો તમારે કહેવું પડે નીચે લખીને કે એક ધાબળો ઓઢવાને લેતા આવજો. અને એ તોય મજા જ ન જ આવે પાછી. તો ખુલ્લા મેદાનમાં શું તો આપણે કથા સાંભળીએ, પણ યાદ કરીએ આજે એ બાપુ સ્વામીને હજી છે બહુ સેવા નિષ્ઠાઈ એવી ભગવાનની, એટલા દંડવટ પ્રણામ કર્યા હતા. એટલે આવી રીતે 8 અંગે યુક્ત દંડવટ કરવા એને સાષ્ટાંગ પ્રણામ કહેવાય છે. વાત એ હતી કે 10 અશ્વમેઘ યજ્ઞ કરનારો જન્મ લે છે, પણ ભગવાનને દંડવટ કરનારો ફરીને આ ધરતી ઉપર જન્મ નથી લેતો. તો પુરુષો માટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કીધા, તો બહેનો માટે પંચાંગ પ્રણામનો વિધિ શાસ્ત્રમાં છે. એને દંડવટ ન કરવા પણ પંચાંગ પ્રણામ કરવા. એમાં બાહુભ્યામ ચૈવ જાનુભ્યામ શિરસા વચસા દૃશા પંચાંગોયમ પ્રણામો સ્યાત પૂજાસુ પ્રવરૌ ઇમો.